સેવા સેતુ કાર્યક્રમના 10મા તબક્કામાં બોટાદ નગરપાલિકા વિસ્તાર માટે જે 2 કાર્યક્રમો કરવાના છે એમાંથી આજનો આ પહેલો કાર્યક્રમ નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં રાખેલ છે। આ સેવા સેતુમાં સરકારના જુદા જુદા વિભાગ કચેરીઓની કુલ 45 જેટલી 54 જેટલી યોજનાઓનો નાગરિકોને લાભ મળી શકશે અને લગભગ 12 કચેરીઓ આમાં સામેલ છે। અત્યારે કાર્યક્રમ શરૂ થઈ ગયેલો છે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે। હા, આપણે બોટાદના 5 વોર્ડ માટે રાખ્યું છે। બોટાદમાં 2 કાર્યક્રમ કરવાના છે, પરંતુ આપણે વોર્ડનું બંધન રાખ્યું નથી। નજીકના કોઈ આવે, દૂરના આવે તો એને પણ આ યોજનામાં આ કાર્યક્રમમાં ઇન્ક્લુડ તો કરી જ દઈશું। આમ 5 વોર્ડનો કહીશું। હા, સેવા સેતુ કાર્યક્રમના કારણે મુખ્ય એક જ વસ્તુ છે કે 3-4 કચેરી અથવા 2 કચેરી અથવા 2 ટેબલ જ્યાં ઇન્વોલ્વ થતા હોય ત્યાં અરજદારે એક કચેરીથી બીજી કચેરીએ જવું ના પડે, એક જ સ્થળે એનો નિકાલ થાય। એક પ્રમાણપત્ર લઈને એ પ્રમાણપત્ર સાથે બીજું દાખલો એને લેવાનો હોય તો એક જગ્યાએ એનો નિકાલ થાય, અરજદારના ધક્કા બચે, એક જ સ્થળે નિકાલ, એનો ફાયદો છે। ભાવનગર રોડ, સીતારામનગર 2, કણજરિયા રાજુભાઈ ભૂપતભાઈ। હેતુસરમાં અમે મેસેજ મળ્યો અમને, એટલે અમે નગરપાલિકામાં ભાવનગર રેલવે નગરપાલિકામાં અમે આવ્યા અને અમને આવકનો દાખલો અમે કઢાવવા આવ્યા, એટલે અમને ફૂલ સુવિધા મળી અને સરસ રીતે અમને સુવિધા સાથે આવકનો દાખલો સ્થળ ઉપર મળી ગયો। તો પબ્લિકને એક આનંદ ને ઉત્સાહ રહે। જો બધી આવું સુવિધા થાય ને તો માણસને આવા ધક્કા ખાવાનું બંધ થાય અને માણસને એક જાતની શાંતિ થઈ જાય। આપણે ઉપાધિને હેતુસર આ પ્રોગ્રામ કાઢ્યો છે આ લોકોએ, તો બહુ સરસ પ્રોગ્રામ છે અને તરત ઝડપીથી સુવિધા છે કે તમને ઝડપીથી ગમે વસ્તુ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, તો તમને ઝડપથી તમને સ્થળ પર જ મળી જાય। શું નામ મળી? બારૈયા ગોવરભાઈ મંજીભાઈ। ગોવરભાઈ, તમે આજે સેવા સેતુમાં આવ્યા હતા, તમે શું વ્યવસાય સાથે જોડાયેલા છો અને શું અહીંયા તમને લાભ મળ્યો? હું શાકભાજીનો ધંધો કરું છું અને મને સેવા સેતુમાં આવ્યો હતો અને મને લાભ 50,000નો મળ્યો છે। લાભ મળવા તમને કેટલો ફાયદો? મને બહુ ફાયદો છે એમાં। 50,000થી તમે શું કરી શકો? એ 50,000થી હું આ શાકભાજીની લારી ચલાવું છું અને એમાં મને સંતોષ છે। અન્ય લોકોને પણ સેવા સેતુમાં સહાય મળતી જાય તો ફાયદો કેટલો ગરીબ મળે? બહુ ફાયદો રહેશે સર। કેટલો ફાયદો? તમને કેટલો ફાયદો? મને ઘણો ફાયદો રહેશે એમાં। રૂક્ષાનાબેન રફીકભાઈ માકડા। બહુ સારો છે અને બહુ સરસ સહાય આપી છે અને બહુ બધી રીતે ધક્કા બક્કા કાંઈ નથી ખવડાવતા, બહુ જ સારો છે અને ઘણો ફાયદો થાય છે અને ગરીબ માણસોને ઘણી જગ્યાએ બધાને ફાયદો આપે છે, બહુ જ સારું છે। તો ઘણી તકલીફ પડે, ધક્કા દોડાને કરવા પડે, પણ તેથી અહીંથી કોઈ ધક્કા દોડા નથી કરવામાં આવતા। અમને 50,000 ફાયદો અને આજે 50,000નો ચેક આપ્યો અમને।